જય હિન્દ ભાઈઓ આજે હું રાજેન્દ્ર ગોસ્વામી આજે ચાલી રહેલા ભયંકર કરપ્શનના બારામાં આપથી કાંઈ વાત કરવા માગું છું. આજે હદ અને માજા મૂકીને કરપ્શન થઈ રહ્યું છે અને તે પણ નેતાઓ અને પોલીસ ને ઈ લેવલનું નેતા પોલીસ અને ક્રિમિનલો મળી અને જ્યારે કરપ્શન કરે, જ્યારે મિસયુઝ ઓફ પાવર્સ કરે અને જ્યારે યોજનાઓ ગ્રાન્ટો જે જગ્યાએ યુઝ થવી જોઈએ જે ન થાય અને કરોડો રૂપિયાનો કૌભાંડો કરે અને એને ઓપન કરવા માટે માન લો મીડિયા જાય, આમ જનતા જાય કે કોઈ બી એક્ટિવિસ્ટો જાય અથવા કાંઈ પણ પ્રયાસ કરે તેના સાથે એ લોકો કેવું કરે છે હું સામે રાખવા માગું છું. આજથી 1.5 વર્ષ પહેલાં મારા સાથે તો આવું બધું થયું હતું, મિસયુઝ ઓફ પાવર, પણ મેં તો સરખા જવાબ આપ્યા હતા એ લોકોને, કોર્ટ સુધી ઘસડીને સરખા કર્યા હતા બધાને અને ક્યાંય નમીન નથી આપ્યું. આજે મારી નજરમાં એક ભાઈએ કોઈ કમ્પ્લેન લઈ આવ્યા હતા અને મેં ત્યારથી નક્કી કર્યું હતું કે હું અડીખમ ઊભો રહીશ. કોઈ પણ આવું કોઈના સાથે થશે કરપ્શન આપણે નહીં ડામીએ તો સમજી લો આ બધું પૂરું થવાનું નથી, બહુ ખરાબ હાલત થશે. એટલે જનતાને મારી એક જ અપીલ છે કે જાગો. તમે એ લોકોની ગ્રાન્ટોના હિસાબે જે કામો છે એના વિડીયોઝ લો, અપલોડ કરો, છેક દિલ્હી સુધી નાખો તમે, તમામ નેતાઓને, તમામ પાર્ટીઓને, તમામ અધિકારીઓને, અને સામે લઈ આવો બધી ચીજને. અગર મિસયુઝ ઓફ પાવર્સ ક્યાંય પણ એ લોકોના આવે છે તમે લડો. હાયર ઓથોરિટીઝ બધી સારી હોય છે, ઓફિસર્સ બધા સારા હોય છે. નીચેના વરણમાં જે લોકોની બદલીઓ ઘણા ટાઈમથી થઈ નથી હોતી, પોલીસ સ્ટેશન હોય યા કોઈ પણ જગ્યા, એ જ લોકો નેતાઓના ચક્કરમાં આવીને નેતાઓના હિસાબે ચાલતા હોય છે. બાકી ઉચ્ચ અધિકારીઓ અને એ લોકોને તમે આ બધું મેટર્સ લાઇનઅપ કરો તો 100% કાનૂન પોતાનું કામ કરે છે. અને કોઈ કહેતા હોય કે કોઈ ગુંડા તત્વો કે બીજા ત્રીજાથી ડરાવીને કે એ લોકોના કામ તમે નહીં ચેક કરી શકો તો આ વાતમાં દમ નથી. અને મેં આવો એક કિસ્સો માંડવીનો એક ભાઈની કમ્પ્લેન આવી હતી, એના ઉપરથી મેં એનું લીધું છે બધું અને હું અપલોડ કરી રહ્યો છું. તમે જોજો કે કઈ રીતે 6 વર્ષથી એ માણસને ન્યાય નથી મળતો યા જે પણ એના સાથે થયું છે. હું તો કાંઈ જાણતો નથી, પણ મેં એની વાતને આગળ લઈ જવા માટે એનો સપોર્ટ કર્યો છે અને આગળ એના વિડીયોઝ હું અપલોડ કરીશ, મારા પછી આવશે એના. અને જે તે જગ્યાઓની ગ્રાન્ટોના મિસયુઝ થયા છે નેતાઓ દ્વારા, એ બધા સાઇડના વિડીયોઝ એણે આપ્યા છે, એ પણ હું અપલોડ કરીશ. તમે જોઈ જાણી અને હવે જનતા જાગે અને કરપ્શન તો જ જશે. જય હિન્દ. એટલે અહીંયા આવીને તોડફોડ કરી ગયા હતા એ લોકો. આ તારીખ શનિવાર જોઈ લો. નહીં તો પોલીસે કંઈ ન કર્યું એ લોકોના સામે? પોલીસ સાથે હતી, એના સાથે પોલીસ અને માથાભારે માણસો બને. પોલીસ ખાતાના કર્મચારીનું નામ સારું રેકોર્ડ કરો કહી શકો. હા, પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીનું નામ હતું પીઆઈ દેસાઈ સાહેબ અને પીઆઈ જમાદાર ફકીર મહમદ. અચ્છા, ફકીર મહમદ લાડકા. અચ્છા, આ આખી ઘટના થઈ માથાભારે શખ્સો અને પોલીસની હાજરીમાં થઈ. અચ્છા, માથાભારે શખ્સો તમામ પોલીસ સ્ટેશનની બહાર ઊભા હતા લાકડી લઈને, અને મારી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ફરિયાદ ન લેવાની તો પછીની વસ્તુ કે પોલીસની હાજરીમાં હું માર ખાઈને બેઠો. અચ્છા, અચ્છા. એટલે ખાઈકી થઈ ગઈ ટૂંકમાં એ બધા. હા, બધા સરકાર. હા, અને હું આરટીઆઈ એક્ટિવિસ્ટ છું. મેં રોડ ભ્રષ્ટાચારના મારી પાસે કમ્પ્લીટલી ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા પ્રયાસ કર્યો. અચ્છા, આ બાબતમાં માથાભારે માણસો, અચ્છા, પોલીસ ડિપાર્ટમેન્ટના સદસ્યો બધા સાથે, એક બાજુથી પોલીસ ડિપાર્ટમેન્ટ સદસ્ય આવે, એક બાજુથી માથાભારે માણસો આવતા હતા. અને બધાને પોલીસને હું સમજાવવાનું કરું તો પોલીસ સમજે નહીં, અને આ જગ્યાએ મારું પેન્ડિંગ બેસ હતું. અચ્છા, એ દરમિયાન તમે વિજિલન્સ કે એસીબીમાં ના ગયા? બધી જગ્યાએ મેં અરજી કરી છે, વિજિલન્સમાં પણ અરજી કરી, ફરીને અંતે માંડવી પોલીસ સ્ટેશનમાં આવતી, અને માંડવી પોલીસ દ્વારા મને એમ કહેવામાં આવતું કે અંતે તો માંડવીમાં અહીંયા લોકલ પોલીસમાં ફરિયાદ આવશે. એટલે શું આમાં જોર કોનો? પોલિટિશિયન્સ લોકોના કારણે થાય છે? 100% હાથ છે. અને માંડવી પોલીસે તો ત્યાં સુધી મને કહેલું કે અંતે તો અમારી જ પાસે તપાસ આવે, તમે ગમે ત્યાં અરજી કરશો, ઉચ્ચ કક્ષાએ ગૃહ મંત્રાલયમાં અરજી કરશો, એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટમાં અરજી કરશો કે વિજિલન્સમાં અરજી કરશો કે ડીએસપીમાં જશો, અંતે ફાઇલ અમારી માંડવી પાસે જ આવશે. અને ફરિયાદ કર્યાથી 24 કલાકમાં તો એફઆઈઆર નો રિપોર્ટ આપવો જોઈએ. પોલીસ હજી સુધી એફઆઈઆર લીધી. એટલે બીજેપીની ગુંડાગર્દી ખરી એમ? 100% ગુંડાગર્દી જ છે. અને આ બાબતમાં કોંગ્રેસને પણ હું ન કહી શકું, કારણ કે રાજકારણીઓ અંદર કોંગ્રેસ નહીં તો વર્ષો થઈ ગયા. આવું એક જ છે બધા. આ બધું મારું વેર વિખેર મેં ત્યારથી આ બધી તોડફોડ એ લોકોએ કરી છે. જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું મારું અહીંયા ચાલુ નહીં કરું. આમ નામ કોઈ પણ જાતના પુરાવા સાથે મેં છેડછાડ નથી કરી. મારા મશીનો બધા ડિસ્ટ્રોય કરી નાખ્યા. અચ્છા. અને 15 દિવસ પછી મને મશીનો પાછા પરત આપવામાં આવ્યા.
તૂટેલી ફૂટેલી હાલતમાં. ફૂટેલી હાથમાં જેથી યુઝમાં કરી શકું. મારે એક વિના મૂલ્યે કોઈ પણ જાતનું એ લોકો અંદરમાં બધું છે. અચ્છા, હા, તો યુપી બિહાર વાળો હિસાબ કિતાબ થઈ ગયો. આપણે ગુજરાતમાં આ હાલત છે પોલીસની. હા, ગુજરાતમાં પોલીસ ડિપાર્ટમેન્ટ પોતે ખોટી અરજીઓ કરે, અપરાધીઓ બચી જાય તેવા નિવેદનો લઈ અને બધી મારી ફરિયાદો ફાઇલે કરવામાં આવી. શું પોલિટિશિયન્સમાં કોના નામ? અનંતભાઈ દવેનું મેં પહેલેથી વિરોધ કરેલો છે 15 વર્ષ પહેલા. અનંતભાઈ દવે, તે સિવાય દવેનું સીધું પહેલું નામ હું નામ જોબ કહું છું. અનંતભાઈ દવે સામે હું વારંવાર અગાઉ કહેતો કે કચ્છ સમૃદ્ધ થાય એના માટે તમે ખેત તળાવની યોજનાઓનું આપણે આયોજન થવું જરૂરી છે. ભૂકંપ આવ્યો ત્યારે મેં એને કહેલું કે જે જગ્યાએ ભૂકંપ દરમિયાન જ્યાં આંચકા છે એપિસેન્ટર, ત્યાં તમે ઊંડા બોર કરી નાખવામાં આવે. જિલ્લા કલેક્ટર સમક્ષ તમે સાંસદ તરીકે રજૂઆત કરો કે જે જગ્યાએ ભૂકંપનું એપિસેન્ટર હોય ત્યાં ઊંડા બોર કરી નાખવામાં આવે, તો ત્યાર પછી જે કઈ ઉર્જા ભૂમિગત ઉર્જા હોય એ બોરમાંથી બહાર નીકળી જાય વરાળ સ્વરૂપમાં, અને કચ્છ આખામાં આફ્ટર શોકના આંચકા આવતા બંધ થઈ જાય. ત્યારે આનંદભાઈ દવે કહેલું કે આ બધી આફ્ટર શોક આવે ત્યારે સરકારી ઇમારતોને નુકસાન થાય, તો અમારો ધંધો તમારા જેવા આરટીઆઈ એક્ટિવિસ્ટો તો બેસી જાય. અચ્છા, એટલે આનંદભાઈ દવે પણ બાદમાં શરૂઆતમાં મારી પાસેથી વિચારો ગ્રહણ કરી લીધા કે શું સરકારી યોજનાઓનું મૂકવી, પણ ત્યાર પછી એનું અમલીકરણ એને પોતાના રાજકીય ઢંગે કર્યું અને વ્યાપક માત્રામાં ખેત તલાવડી યોજના, એક નર્મદા જળ સંચય યોજનાના ચેરમેન તરીકે હતા, એટલે એમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો. અને એ અખબારમાં આવે છે કે આનંદભાઈ દવે 60-40 ની લોન અને ભ્રષ્ટાચારમાં એમની યોજના સરદાર સરોવર જલ સંચય યોજના વ્યાપક માત્રામાં ભ્રષ્ટાચાર, 12,000 થી વધુ ચેક ડેમો. ઈ માત્ર ઓન પેપર છે, હકીકતમાં 12,000 ચેક ડેમો છે નહીં, બનાવવામાં આવ્યા જ નથી. તમે મને બતાવી શકો છો એ જગ્યાઓ કે ક્યાં કાંઈ કશું છે નહીં? અને આ બાબતમાં માહિતી અધિકારીઓએ મને માહિતી આરટી અંતર્ગત માહિતી માંગેલી કે કઈ 12,000 ચેક ડેમો કઈ સર્વે નંબર ઉપર બનાવવામાં આવ્યા હતા. હજી સુધી મને સચિવાલય સુધી પણ કોઈ પણ જાતના રેકોર્ડની માહિતી આપવામાં નથી. અચ્છા, અને તમે રોડ ભ્રષ્ટાચારની માહિતી હું એકત્ર એમ નહીં, તમે પ્રેક્ટિકલી જોયું તો એ બનેલા છે કે નહીં? વાસ્તવમાં જે જગ્યાએ મને અખબારી પ્રમાણ દ્વારા અને ટીવી9 ન્યૂઝ પર મારી પાસે યુટ્યુબ લિંક છે આપીશ, તો તેના ઉપરથી તો બનાવવામાં બિલકુલ નથી આવ્યા. અને એક ચેક ડેમ બનાવવામાં આવ્યો છે તો એમાં 4 દિશા હોય, ચતુર દિશા હોય, તેમાં રોડ અલગ અલગ દિશાના હોય. તો એક ચેક ડેમમાં પૂર્વ દિશામાંથી આવે તો પશ્ચિમ દિશામાં ખેતર, ઉત્તર દિશામાં દક્ષિણ અને પૂર્વ દિશામાં ચેક ડેમ, પછી ઈ જ ચેક ડેમની બીજી દિશામાંથી ફરીને આવવામાં આવે એમાં ઉલ્લેખ, અને સિટી સર્વેના નંબરનો ત્યાં ઉલ્લેખ મને જ્યાં સુધી માહિતી મળી એમાં ત્યાં નથી. અચ્છા, અને ગ્રાન્ટોની ડિટેલ આ લોકો આપી છે કે શું ગ્રાન્ટ એ લોકો પાસે આવી, શું ખર્ચ કર્યા, હા, કયા સિટી સર્વે નંબર ઉપર શું વાપરવામાં આવ્યો છે, અચ્છા, એના વિશેની કોઈ માહિતી મને નથી આપી માહિતી. અચ્છા, એની મેં માહિતી આયોગને પણ એપ્લિકેશન કરેલી છે. માહિતી આયોગમાં મેં બાંહેધરી પત્રક પણ આપ્યું છે. અચ્છા, પણ માહિતી આયોગ પણ મને એવું લાગે છે કે બંધ બારણે અધિકારીઓના પક્ષમાં રહીને માહિતી લંબાવે છે, અને એ ટાઈમ જાય ત્યાં સુધીમાં જે ભ્રષ્ટાચાર થયો છે એના માટે લીપાપોતી કરીને ઢાંકી નાખે. અચ્છા, તમે આ તમારું શોપનું જે તોડફોડ એ લોકો કર્યું તો એનું પંચનામું કેમ ના કરાવ્યું? પોલીસ ડિપાર્ટમેન્ટ, મેં તમને અગાઉ વાત કરી કે પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને માથાભારે માણસો જે અખબારની અંદર છૂટથી આવી ગયું છે કે માથાભારી મારામારી, દારૂની ફેરીના જેવા ગુના કરે છે, એ બધા સાથે હતા. જ્યાં પોલીસ જ જો ગુનો કરતી હોય તો પંચનામું કરે તો પેલું ફરિયાદ, હું નામ જો કહું છું કે જમાદાર ફકીર માવત, એની સાથે જ હતા, અપરાધીઓની સાથે જ મળી અને મારી દુકાનમાં બપોરના 1:30 વાગે કોઈ હોય નહીં. અને આટલી ભયંકર જ્યારે લૂંટ જેવો ગુનો જો ઊભો થાય અને પોલીસ એક પુરાવાનો નાશ કરે છે. અચ્છા, અપરાધીઓને ઓળખ માટે આપણે બતાવીએ છીએ, જે અપરાધીઓને આપણે આંગળી ચીંધીને તમે જે કીધું ફકીરમાંથી કયા ડિપાર્ટમેન્ટમાં છે અત્યારે? પોલીસ પોલીસના કયા ખાતા તરીકે છે, અને મારે આરટી અંતર્ગત માહિતીમાં પણ તમને બતાવવામાં આવી. એએસઆઈ છે? હા. અચ્છા, અને એટલું જ નહીં કે એની તે વખતે પીઆઈ તરીકે દેસાઈ સાહેબ હતા. અચ્છા, દેસાઈ સાહેબે મને એટલી હદ સુધી, મેં ડીએસપીમાં જ્યારે અરજી કરી ત્યારે મારા ધર્મપત્નીના નામની ખોટી સાઇન કરેલી હતી. આ અંગે પણ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું, કોઈ પણ કોર્ટ હોય એમાં સોગંદનામું આપવા તૈયાર છે. અચ્છા, અને કે કોઈ પણ જાતની મારા વાઈફની સાઇન નથી, અને ખોટી સહી કરીને આખી તપાસને રોંગ સાઈડ કરી નાખવામાં આવી છે. જે આરોપીઓ છે એના માટે સામાન્ય મામૂલી એનસી કેસ દાખલ કરીને મૂકી દીધો. અચ્છા, મુખ્ય મેઇન અપરાધીઓ જે છે દારૂની ફેરી કરવાવાળા, અચ્છા, એ તમામ અપરાધીઓને ઉપર તપાસ જ નથી. કોઈ નામો છે એ લોકોના? કોઈના? હા, હું મોહન બાબુલાલ ગઢવી નામ જો આજ શરૂઆત કરું છું, કારણ કે 8 વર્ષના ગાળા દરમિયાન પછી હું મારી રીતે વ્યક્તિગત પણ તપાસ કરું, જેની સાથે અણબનાવ છે એ વ્યક્તિ કરે ને. અચ્છા, મોહન બાબુલાલ ગઢવી, કમલેશ ગઢવી. અચ્છા, પછી એનાથી આગળ વધતા જેની સાથે મારી સાથે ચીલી ઝડપથી કનૈયા ગઢવી. અચ્છા, આ બધા લોકો સમાજ, દેવાંગ અનંતભાઈ દવે, અનિરુદ્ધ દવે,
અચ્છા કે જેવો અત્યારે પવનચક્કીમાં લગ્ન હતા પોતાના બાપની જાગીર સમજીને બેઠા છે વિન્ડ ફાર્મને, અચ્છા અને ઘણું ત્યાં પણ ગેરકાયદેસર બાંધકામ કરી ચૂક્યા છે. અચ્છા આ બધી રાજકીય ઓથ હેઠળ એટલું બધું માંડવીમાં ખોટું થઈ રહ્યું છે કે એનો કોઈ પણ આરટી એક્ટિવિસ્ટ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા જાય તો પોલીસ ડિપાર્ટમેન્ટ જ ગુંડાગર્દી કરીને દબાવી નાખે. અચ્છા ખોટા કેસો કરાવી દે, કોઈ માહિતી ન મળે, કારણ કે ખોટા કેસો કરાવી નાખે. હા, ખોટા કેસો, મારા ઉપર ખોટા કેસો થઈ ચૂક્યા છે. આ બે ત્રણ ચીજો મને બીજાથી પણ જાણવા મળી છે આ બધી. અને મારી ઉપર પારિવારિક સમસ્યા જે આજે જે કાંઈ ઊભી કરવામાં આવી છે એની પાછળનું મેઇન કારણ રાજકારણ જ છે. મારા ફાધર જે છે એ માનસિક બીમારીથી ઉત્તરાર્ધ અચ્છા અને એનો ઢાલ તરીકે ઉપયોગ કરે છે. અચ્છા આજે પણ જે કાંઈ હું કાંઈ એપ્લિકેશન ગુજરાત હાઈકોર્ટમાં જે કરીશ એ રાષ્ટ્રહિતને ધ્યાનમાં જ કરીશ. અચ્છા અને બીજું કાંઈ એવી વ્યવસ્થા ખરી કે તમે આનું પંચનામું પ્રાઇવેટલી તમારી રીતે કરાવી શકો, કોઈ એડવોકેટને લઈને કે કશું? તો પણ આની અંદર એટલી હદ સુધી અમનભાઈ દવેનો જે તે સમયે ગુંડાગર્દી હતી કે કોઈ એડવોકેટ મારો કેસ કરવા તૈયાર નહોતા. મેં મફત કાનૂની સહાય સરકારી લઈ લીધું હોત તમે? હા, માંગણી કરેલી, સરકાર મફત કાનૂની સહાયમાં એપ્લિકેશન કરેલી, પણ ત્યાંથી બકુલભાઈ રજીસ્ટર હતા, એમને અરજીનો અસ્વીકાર કર્યો. અસ્વીકાર કરેથી તો તમારો દોષ નથી ને, સરકારને દેવાની ફરજ છે, હોય કે ના હોય. ફરજ છે, પણ બકુલભાઈ કીધું કે જો આમ તમને અમે વકીલો ફાળો આપવા માંડીએ તો અમારે કેસોની તમારા જેવા કઈક વકીલો ના વકીલો તો કંઈ આટલા છે તો એ કેસો નથી પતતા ભાઈ, ક્યાં પતે છે કંઈ? હા, તો એના માટે મેં પહેલા તો કારણ કે જજ જે છે એની સામે કાયદાકીય રૂપથી રજૂઆત વકીલ કરી શકે. તેમ છતાં હું તો સીધી સરળ રૂપે મારી અરજીમાં તો બધી જગ્યાએ સત્યની રજૂઆત મેં કરેલી છે. રાઈટ. કે ભાઈ મારી દુકાનના તાળા તૂટી ગયા છે, વડીલો પાજી મિલકતમાં 15 વર્ષથી કબજો મારી પાસે છે, મને લાઇટનું બિલ, લાઇટનું કનેક્શન પણ મારું ગેરકાયદેસર રીતે કાપી નાખવામાં આવ્યું છે, મને કોઈ જાતની સરકારશ્રી તરફથી ફેસિલિટી નથી મળતી. તો પોતાના જનરેટર ઉપર હું ચાલુ કરવા માંગતો હતો. મારો હેતુ ખાલી એટલો હતો કે ક્યાંય પણ ખોટું થાય તો આરટી અંતર્ગત માહિતી લઈ અને પેપલાન્ટના સ્વરૂપમાં છાપી અને સમાજ એક ચોરી નાખવાના બધી જગ્યાએ, જેથી એ લોકો ઉઘાડા પડે. અચ્છા. આજે રોડ ભ્રષ્ટાચાર થાય છે, ચેક ડેમોમાં ભ્રષ્ટાચાર થાય છે, સિંચાઈ યોજનામાં ભ્રષ્ટાચાર થાય છે. આ બધો ભ્રષ્ટાચાર જનતા સમક્ષ અખબાર નથી જોઈએ એટલો રજૂ નથી કરતો. અચ્છા. આજે ક્યાંય પણ રોડ ભ્રષ્ટાચાર થાય છે તો એમાં એન્જિનિયર કોણ છે, કોન્ટ્રાક્ટર કોણ છે, એગ્રીમેન્ટમાં નગરપાલિકાના વકીલો છે, એને ગેરંટી ઉપર એગ્રીમેન્ટ કર્યા છે કેમ, આવી બધી વિગતો અખબારમાં નથી છપાતી. આવી બધી વિગતોને હું પેપલેન્ટ સ્વરૂપે છાપી અને ગામમાં પ્રકાશિત કરવા. તમને એક બાબતની ખબર છે કાનૂની કે અગર કોઈ વકીલો તમારામાં ના આવવા માંગતા હોય તો તમે સેલ્ફ પોતે કેસ લડી શકો છો? હા, મેં મારો જાતે કેસ લડવા માટે જજ સમક્ષ બધી રજૂઆત કરેલી છે ને? માંડવી નામદાર સાહેબના જજ ચૌધરી સાહેબ પોતે મારી કોઈ પણ જાતની રજૂઆત સાંભળી નથી અને મારી અરજી ફાઇલ કરી નાખવામાં આવી છે. હાલગડી એ જ છે અને એની એક કોપી તમને આપી દઉં છું. ને હાલગડી અહીંયા ચૌધરી સાહેબ જ છે? અત્યારે ચૌધરી સાહેબની બદલી થઈ ગઈ છે, અત્યારે માંડવીની અન્ય બીજા કોઈ જજ આવ્યા છે. તો ઈ જે આખી ટોટલી જે ઘટના મારી સાથે થઈ છે એમાં જજે પણ મારી કોઈ પણ અરજીનું ધ્યાન નથી દીધું. મેં ગુજરાત હાઈકોર્ટ વિજિલન્સને અરજી કરેલી હતી અને એ માંડવીની કોર્ટમાં જ આવેલી. એમને નિવેદન સ્પષ્ટ આપેલું હતું કે આ ઉપરોક્ત મિલકત જે છે એ વડીલોપાર્જિત છે, કોઈ સ્વતંત્ર વ્યક્તિગત માલિકીની વસ્તુ નથી. અચ્છા. અને આ ખોટી રીતે વેચાણ કરવા માટે પ્રયાસ થયો છે અને રાજકીય વ્યક્તિઓ દ્વારા ખરીદવાનો પ્રયાસ થાય છે. અચ્છા. અને આ બાબતમાં હું આ દુકાન ઉપર ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન જ ચલાવું છું, રાજીવભાઈ દીક્ષિતનું અભિયાન ચલાવું છું. અચ્છા. ઓકે. અને કોઈ મને હજી સુધી ન્યાય નથી મળ્યો અને કોઈ પણ અધિકારી તરફથી તપાસ જ નથી. અચ્છા, મારો આ વિડીયો યુટ્યુબ મારફતે નરેન્દ્ર મોદી સાહેબ સુધી જશે, તમને ચાલશે? કોઈ વાંધો નથી? કોઈ મને કોઈ પણ કેમ કે આ બધી જગ્યાએ જશે આ વિડીયો, ઠીક છે ને? ફરજ પ્રમાણે બસ. રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને અને આમાં જે પણ તમે કીધું છે એ બધું સત્ય છે, બરોબર ને? સત્ય છે ને આ મેં જે કાંઈ સત્ય કીધું એની સત્યાસત્તા માટે હું લાઇટ ડિટેક્ટિવ પરીક્ષણ આપવા પણ તૈયાર છું. ઓકે, વેરી ગુડ. મારી ભાવના શુદ્ધ રાષ્ટ્રહિતની જ છે. વેરી ગુડ. કચ્છની અંદર 12,000 ચેક ડેમ બનાવવામાં આવ્યા નથી. ખુલ્લો ભ્રષ્ટાચાર રાજકારણીઓ દ્વારા થયેલો છે અને બધા રૂપિયા આવી ગયા અને આ બધા પૈસા અંદર ભાગ બટાઈ થઈ ગઈ. મારો હેતુ એટલો જ હતો કચ્છની અંદર ખેતીવાડી સમૃદ્ધ થાય. અગાઉ પણ આચાર્ય રજનીશ અહીંયા કચ્છની અંદર આવવા માંગતા હતા ત્યારે એનો વિરોધ પણ અનંતભાઈ દવે કર્યો. જો વિરોધ ન કરતો તે લોકોને ગ્રાન્ટ કેમ રાજકીય ફાળવી? અચ્છા. આચાર્ય રજનીશ માંડવીમાં આવતો, યુનિવર્સિટી પણ માંડવીમાં આવતો. માંડવીનો વિકાસ કોઈ અલગ જ હોય. અચ્છા, કાંઈ તમને બીજું જાણકારી છે કે જે પવનચક્કી ને બધું લગાડે છે એ લોકોના પેલા ઓબ્જેક્શન આ જ બધા કરતા હોય છે? મેં નામ સાંભળ્યા છે કે પણ નવી કંપનીઓ આવે, દાખલા તરીકે તાજેતરમાં એક લાયજા કે પાછળ બાજુ એક નવી કંપની, મેં એવું સાંભળ્યું હતું કે પેલા એ લોકો ઓબ્જેક્શન ઊભું કરે, પછી કંપની સાથે માંડવાલી કરે. અચ્છા. કંપનીની બધી એનઓસી હોય કે માંડવી ગામથી 22-25 કિલોમીટર, કારણ કે માંડવી એક છે એક ટુરિઝમ ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે. તો માંડવીની અંદર કોઈ પણ જાતના ઉદ્યોગો તમે સ્થાપિત ન કરી શકો. અચ્છા. આવી વિનોદ ખન્ના જે તે સમયમાં કેન્દ્ર સરકારમાંથી પરમિશન લઈને ટુરિઝમ ફિલ્ડ બનાવી નાખ્યું છે. અચ્છા.
એના માટે વિનોદ ખરાને હું ધન્યવાદ આપું છું. પણ ત્યાર પછી રાજકીય લોકો જે છે 22 કિલોમીટરથી દૂર જો કોઈ કંપની ઉદ્યોગો સ્થાપવા માંગતી હોય તો સ્થાપી શકે છે, કોર્ટમાં કે ગમે ત્યાં. તો આ બાબતમાં રાજકીય વ્યક્તિઓ અટકાવે, રાજકીય વ્યક્તિ કોઈક ને કોઈક, અને પછી ઈ એમાં પોતાનો હિસ્સો કંપનીમાં રાખે, પોતાના જ દલાલો, પોતાના જ માણસો. નહીં તો જે તે વખતે એ લોકો લોકલ પબ્લિકનો યુઝ કરે છે, પછી લોકલ પબ્લિકને પડતી મૂકી દે, પછી લોકલ પબ્લિકને પડતી મૂકી દે. અને આ બાબતમાં મારા જેવો કોઈ પણ આરટી એક્ટિવિસ્ટ જો આગળ થતો હોય હુમલો કરવાનો પ્રયાસ કરે. પેલા ઘેરાવ ડિપાર્ટમેન્ટ આ એક કામની પાછળ પોલીસ ડિપાર્ટમેન્ટ છે. મારી 8 વર્ષથી પોલીસને કમ્પ્લેનો બધી મેં કરી છે. મારી સાથે છેતરપિંડી થઈ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, 8 વર્ષના ગાળામાં દરેક વ્યક્તિ સાથે છેતરપિંડી થતી હોય, મારામારી થતી હોય, કાંઈ પણ અનબન થતું જ હોય છે સામાન્ય રીતે. તો માંડવી પોલીસે ફરિયાદ લીધી નથી, અને લીધી છે તો નિવેદન લઈને બધી ફરિયાદો. અને તમને હેલ્પ ડીએસપી કે આઈજી ડીઆઈજી સુધી ક્યાંય નથી મળી? આઈજી રેન્જ સુધી મેં રજૂઆત કરી. ઇવન મેં ગુજરાત હાઈકોર્ટમાં મેં અરજી કરેલી છે. જજ સામે કોઈ પણ જાતને આપણે અરજીનો આપણે નિવેદન આપી, એ એક જાતનું સોગંદનામું જ કહેવાય. તો જજે એ યોગ્ય જગ્યાએ ફોરવર્ડ કરીને તપાસનો હુકમ આપવો જોઈએ. તો એને બદલે ફાઇલ શા માટે કરે? એટલે ગુજરાત વાઇબ્રન્ટ આવી રીતનું વાઇબ્રન્ટ ગુજરાત છે? હા, હોઈ શકે છે. એના સિવાય બીજું કોઈ મને કોઈ સૂચતું નથી. અચ્છા, વેરી નાઇસ. અને કોર્ટની અંદર જ્યારે ખોટું થતા આપણે એમ લાગે કે આ ભ્રષ્ટાચારી રાજકારણીઓને કોર્ટની પણ બંધ બારણે વકીલોની મદદ છે. ન્યાયતંત્રમાં પણ વ્યાપક માત્રામાં ભ્રષ્ટાચાર છે જ. અને મારી પાસે ન્યાયતંત્રના ભ્રષ્ટાચારના પુરાવાઓ છે, જે આપને હું આપી શકું છું. કોઈ પણ અધિકારીને ગમે ત્યારે જોઈએ, વેલકમ. ચલો, હવે આપણે અહીંયાનું પૂરું કરીએ છીએ. અને તમે મને જે ચેક ડેમો અને બીજા એની જે તે બી ગ્રાઉન્ડો આવી હોય અને જે ના બન્યું હોય એના મને થોડાક તમે બતાવી દો. હા, એ મારી પાસે પુરાવાઓ છે. અને હવે એ જગ્યાએ એના માટે જે તે જગ્યાઓનું સર્વે મારે કરવું જરૂરી છે કે જેથી આ જગ્યાએ ચેક ડેમ ના, મારે વિડીયોઝ લેવા છે જે ત્યાં એ લોકો કરવાના હતા, જે નથી થયું એ મને વિડીયોઝ જોઈએ છે. હા, આ બાબતમાં હજી હું તપાસ, મારી પોતાની વ્યક્તિગત તપાસ ચાલુ છે. કરી લેજો. અને જે અખબારમાં આવ્યું છે કે જે ખરેખર બન્યું નથી, એ અખબારી પ્રમાણ તમને હું આજે આપવા બદલ. અખબારનું પ્રમાણ તો કોર્ટમાં ગણાતું નથી ને? અખબારનું પ્રમાણ કોર્ટમાં ગણાય છે, કારણ કે અખબારમાં ત્યારે જ છપાતું હોય કે જે તે સંબંધિત બનાવ બન્યો હોય ને તેની સંપૂર્ણ. અચ્છા. આ બાબતમાં અખબારની ખરાઈ જે તે અધિકારીને કરવાની હોય છે. અચ્છા. કે કોઈ પણ અખબારની અંદર જાણ બનાવ થયો હોય ત્યારે અધિકારીઓને એક સાથે કયા કાંડ તપાસ નથી લીધો, અધિકારી કયા કાંડ લીધી, અને પર્ટિક્યુલર એક ચેક ડેમ છે તો બીજા કેટલા ચેક ડેમો નથી બન્યા, ન બનવા પાછળના હેતુ શું, કારણ શું, અને એનો રૂપિયો ક્યાં ગયો, એના જે પૈસા આવી ગયા ક્યાં ગયા? બરોબર ને? ગવર્મેન્ટમાં પહેલેથી પૈસા તો પાસ થઈ જતા હોય, જરૂર છે ફાળવણીની, એ જે સંસદો કરતા હોય છે, ચેરમેનો કરતા હોય, નર્મદા જળ સંચયના ચેરમેન, એટલે આનંદભાઈ દવે છે. કોઈ એવા માણસો જે એ લોકોના સંપર્કમાં હોય, એ લોકોને સાથ આપતા હોય આવું બધું કરવામાં, જે અત્યારે બહુ રાજાશાહીથી રહેતા હોય, મોટા મકાનો બનાવીને રહેતા હોય, જેની હેસિયત ન હોય કમાઈની રીતે, એવા ખરા કોઈ? હા, એ બધા લોકોનું મારી પાસે લિસ્ટ છે. અચ્છા. એક જેને પણ જ્યારે જોઈતું હોય લિસ્ટ મારી પાસે. આજે સામાન્ય ઘર બનાવવું હોય તો બેંક લોન ને આ બધું મુસીબતનું કામ છે. એવામાં જો હવે મોટી હવેલીઓ બનાવીને રાખતા હોય, પોતાની બીજી પ્રોપર્ટીઓ ધરાવતા હોય, એવામાં પણ અગર કાનૂન કાંઈ ન કરી શકતું હોય, એ લોકોના ઉપર કોઈ જાંચ સુધી ન કરી શકતું હોય તો આ ડરવાનો વિષય છે. જે તે અધિકારીઓને રિશ્વત આપવામાં આવતી હોય, એ અધિકારીઓને પ્રોપર્ટીના રૂપમાં રિશ્વત આપવા. અધિકારી પોતે એના નામનો ચેક આપે. અચ્છા. આજે 2 લાખનો અધિકારી પોતે ચેક આપે, 2 લાખનો તો પગારમાંથીની વાઇટની મૂડી હોય. હવે એ અધિકારી પોતાની પત્ની અથવા પોતાના સગા સંબંધીના નામનું ક્યાંક પ્રોપર્ટી લે છે. હકીકતમાં એની માર્કેટ વેલ્યુ હોય છે 1 કરોડથી 1.5 કરોડ. 2 લાખનો ચેક અપાઈ જાય છે. હવે આમાં ઉપરના જે અધરના પૈસા છે એવું તમે એકાદું કોઈ પ્રોપર્ટી બતાવી શકશો એ અધિકારીનું નામ અથવા કે એવું થયું હોય? એની પણ સંપૂર્ણપણે તપાસમાં હું મને એકાદું એવું આપી દેજો કે આ 1 કરોડની આસપાસનું છે, 2 લાખ રૂપિયા આપીને બાકી બધું ખાઈકીના રીતે એને મળી ગયું છે. સાંસદો જે છે અથવા એની સંકળાયેલા દલાલો છે એની બધી હું તમને માહિતી હું તમને શેર કરી આપીશ. હા, મને અહીં આપજો, વિડીયો સાથે આપજો મને. બાકી કોઈ ગભરાવાની જરૂર નથી. સિસ્ટમ બહુ સારી છે, ગુજરાતની બહુ સારી સિસ્ટમ છે. બસ આપણે સજાગ થવાની જરૂર છે, બાકી એવું કાંઈ નથી. કોઈ કહી દે કે હા કોઈના કહેવાથી હું એક્શન નહીં લઉં, એ બની ના શકે. એની નોકરી 7 કલાકમાં નીકળી જાય. ભાઈ સરખી રીતે લડત કરો. ગમે તે સક્ષમ કોર્ટમાં સોગંદનામું આપવાનું હોય તો હું તે જે તે ડિપાર્ટમેન્ટને અનુરૂપ હું કોર્ટમાં સોગંદનામું આપવા તૈયાર. બાકી ખોટું સોગંદનામું કરવું એ ફોજદારી ગુનો બને છે, હું જાણું છું. પણ મારું જે કંઈ સોગંદનામું હશે એ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને હશે અને સાચું સોગંદનામું. બાકી જો કોઈ તમને ડરાવતા હોય ને, કહેતા હોય કે આમાં લાંબુ થશે, કાંઈ નહીં થાય, આ નીકળી ગયો ટાઈમ, તો ભાઈ ટાઈમ અધિકારીઓ દ્વારા જ મને કહેવામાં ભાઈ તમારા કારણે ટાઈમ નીકળ્યો છે. તમને કાંઈ કહેવામાં આવ્યું છે, તમે વેલ બીજા દિવસે ક્યાં સુધી પહોંચી ગયા હોત, ચોથા દિવસે ક્યાં સુધી પહોંચી ગયા હોત, ક્યાંય સુધી છે. તમે મીડિયાને રોજ તમે એ ટાઈમમાં જો ડિસ્ટર્બ કરી હોત તો આ બધું સોલ્વ થઈ ગયું હોત. એવું નથી, પાછળ પડવું પડે છે ભાઈ. આપણે એ લોકો કોઈ ડરાવી દે, કોઈ દાદ ન દે, કોઈ આ ન, એ કોઈ રસ્તો નથી. આપણે ચાલુ રહેવું પડે. મીડિયાની અંદર મીડિયા પાસે એફઆઈઆર હતી એટલે મીડિયા મને ના પાડી.
કે તમારી એફઆઈઆર ન હોતા. અને બીજું હું મારે પોતાની પારિવારિક સમસ્યામાં આખી ઘટનાને પોલીસ ડિપાર્ટમેન્ટ એટલે હું તમને કહેવા એ માંગુ છું ટૂંકમાં, મીડિયા બધું છોડો, અગર આપણે સક્ષમ રીતે ફાઇટ આપી જઈએ ને તો કાનૂન કામ કરે છે. આજે પણ ગુજરાત હાઈકોર્ટમાં પીએ દાખલ કરવા તૈયાર છે. કાનૂન કામ કરે છે, કાનૂન પોતાનું કામ કોઈ દિવસ છોડતો નથી. પણ જે બાંધછોડ તમે કહો છો, અધિકારીઓ જે છે એ તટસ્થ તપાસ જે કરતા નથી. મારી વાત સાંભળો, જે પણ તમે નેતાઓનું કહો છો ને કે નેતાઓના કારણે કાનૂન અહીંયા એ આપણે પોલ આપણે આપી દઈએ છીએ એને. એ પોલ ન મળે જે તે ટાઈમે તમે તમને ખબર પડે કે આજે આ સાહેબને ખરીદી લીધો, તમે સાંજે રાતે જઈને એ સાહેબને કહી દો, બીજા મોટા સાહેબને લઈ જઈને તમે વેચાઈ ગયા છો શું? એવી લેખિત કેમ અરજી કરેલી છે. આ શું છે આ બધું? કેમ મેં અરજી કરી એનું કાંઈ થતું નથી? એક ડિપાર્ટમેન્ટને અરજી કરી છે ને આરટી અંતર્ગતને માહિતી જેટલી માંગતો ગયો તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કોઈ તપાસ કરેલી નથી. આયોગમાં આજે જાય તો 1.5 વર્ષ આયોગમાં લાગી જાય છે. હા, આયોગ તરફથી જે આયોગ સુધી 1.5 વર્ષ થઈ ગયું. નહીં, એ તો કમ્પ્લેન ઘણી આવી છે, એ અમે આગળ વધીએ છીએ એ સાઈડ અમે. માહિતી આયોગ જેથી છે કલમ 18 તળે કેમ આ નીચલી કક્ષાના ડીએસપી ને દંડ નથી કરતા? તો કે જે ડીએસપી જે રાજકીય વ્યક્તિ સાથે હતા, દેવાનંદ દવે સાથે, હા, તેમને સાથે ખાસ મિત્ર હતા અને તેને વિરુદ્ધ પણ કેસ દાખલ થયેલા છે. અને તે અત્યારે 14 દિવસના રિમાન્ડ આપેલા અને એ પણ અત્યારે કાનૂની કાર્યવાહીના ઉપર ચાલુ છે. ડીએસપી રાજગોર. ઓકે, ચલો હવે પછી બીજું જેમાં તમે મને બતાવવાના છો એ હું તમામ દસ્તાવેજો તમને આ ઠીક છે. દસ્તાવેજ અને મને છે ને એકચ્યુઅલી વિડીયોઝ જોશે ત્યાંના કે જ્યાં જે લોકો જે કરવાના હતા, ગ્રાન્ટ આવી ગઈ, ખર્ચ થઈ ગઈ, પણ કાંઈ બન્યું નથી. હા, એ જગ્યાએ અત્યારે ઠીક તમને છે. લઈ જવા બંધાય છે. ઓકે ભાઈ, જય હિન્દ.